અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી બાદ હવે ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે। ઝોન 1 એલસીબી અને પૂણા પોલીસે પૂણા વિસ્તારમાં ગોડાઉનમાં એટલે કે 14 ઓક્ટોબર દરોડો પાડીને 11.78 લાખનો ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપ્યો છે। પિતા અને બે પુત્ર ડુપ્લિકેટ કોસ્મેટિકનો વેપલો ઈ-કોમર્સ વેબસાઇટ પર ચલાવતા હતા। આરોપીઓ કોસ્મેટિક ચીજ વસ્તુઓનું રો મટીરિયલ સસ્તામાં બહારથી લાવી અલગ અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની મોટી બોટલોમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતા। પોલીસે પિતા બાબુભાઈ ઓકાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 54, નિરલ બાબુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 27 અને સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 22ની ધરપકડ કરી 25,000ના કોમ્પ્યુટર અને પ્રિન્ટર કબજે કર્યા છે। પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પિતા અને તેના બંને પુત્રો છેલ્લા 15 મહિનાથી ડુપ્લિકેટ કોસ્મેટિક ઓનલાઈન વેચવાનો ધંધો કરતા હતા અને લોકોને છેતરતા હતા। ડુપ્લિકેટ કોસ્મેટિક ઉપર કોઈ પણ પ્રકારની બ્રાન્ડનું નામ લખવામાં આવતું ન હતું। આ તમામ ડુપ્લિકેટ કોસ્મેટિકને એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવી વેબસાઇટ પર વેચવામાં આવતી હતી। ખૂબ જ સસ્તામાં ક્રીમ, શેમ્પૂ, હેર ઓઇલ સહિતનું ડુપ્લિકેટ બનાવવામાં આવતું હતું। ઉદાહરણ તરીકે જોઈએ તો 10 રૂપિયાની વસ્તુ 200 રૂપિયા સુધીમાં વેચતા। પોલીસે બાતમી મળી હતી કે પૂણા ગામની રંગ અવધૂત સોસાયટીમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પાયે ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થઈ રહ્યું છે। પોલીસે તાત્કાલિક છાપો મારતા ત્યાંથી ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજ વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આ ડુપ્લિકેટ માલનું વેચાણ આરોપીઓ ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે કરતા। પોલીસે ગોડાઉનમાંથી આશરે રૂપિયા 11.78 લાખની કિંમતનો ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજ વસ્તુનો જથ્થો કબજે કર્યો છે। આ ઉપરાંત વેપલામાં ઉપયોગમાં લેવાતા રૂપિયા 25,000ની કિંમતના કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ જપ્ત કરવામાં આવ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।